પાકમાં ચરમો આવવાની શક્યતા, તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા, શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે છે, ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે છે। હીરા જેવો પાક જે છે એમાં ચરમો આવવાની શક્યતા રહે, તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે, શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે, પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે। કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં લઈને અંબાલાલ પટેલની આગાહી, કાલથી ઠંડી વધવાની પણ શક્યતા રહેશે। આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે, તો 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે। તો માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે છે। છાંટા અને વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા રહેશે। 10 તારીખ સુધીમાં અસર વધુ રહી શકે છે। બંગાળ ઉપસાગરમાં 18 થી 24 ડિસેમ્બર વચ્ચે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, તો 18 થી 24ની વચ્ચે ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે છે। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18 થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા, બીજા પખવાડિયાનું માવઠું વધુ રહેવાની શક્યતા। દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી શકે। 18 થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે, પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે। માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે।